મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે મિત્રો આપણે જે ગાદલાનો રિવ્યુ કરવાના છીએ આ બજેટની અંદર બેક પેઇન રિલીફ વાળું ગાદલું છે, એટલે કમરનો દુખાવો હોય અને બજેટની અંદર તમે ગાદલું ગોતતા હોય તો આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેવાનું છે। મિત્રો આ ગાદલું જે કંપનીએ બનાવેલું છે એ કંપનીનું નામ છે જિંદાલ પેટ્રોફોમ અને બ્રાન્ડનું નામ છે મિત્રો રિસ્પોન્સ બ્રાન્ડ અને રિસ્પોન્સનું સ્પાઇન ફ્રેશ મેટ્રેસ છે। જો આ પ્રકારનું આખું ગાદલું છે, સૌથી પહેલા એનો લુક જુઓ, આ પ્રકારનો આખો લુક છે ગાદલાનો। સૌથી ઉપર ગાદલામાં જે કવર આપેલું છે એટલે કે ફેબ્રિક છે આ પ્રીમિયમ નીટેડ જેકાર્ડ ફેબ્રિક આપેલું છે અને ગાદલાનો ફીલ જોઈએ ને તો ગાદલું મીડિયમ ફર્મ છે, એટલે કે થોડુંક કડક ગાદલું છે, હાર્ડ ગાદલું છે, કારણ કે બેક પેઇનનો ઇસ્યુ હોય તો થોડુંક હાર્ડ કડક પથારી વધારે સારી રહે તો એ ટાઈપનું ગાદલું છે। હવે આની અંદર સૌથી ઉપર જે ફોર્મ યુઝ કરેલું છે ને એ આખું ઇનોવેટિવ ફોર્મ છે, એટલે કે 5 ઝોન કકુન ફોર્મ આપેલું છે, એ પર કોપર ઇન્ફ્યુઝ। આપણી પાસે અહીંયા મોટો ફોર્મનો આખો સેમ્પલ છે, તમને બતાવું કઈ ટાઈપનું આવે છે। જુઓ આ ટાઈપનું ફોર્મ આવે, આ 5 ઝોન કકુન ફોર્મ છે। જુઓ આ રીતનું આ 5 ઝોનમાં ડિવાઈડ કરેલું આખું ફોર્મ આવે। જુઓ તમે આનો લુક જોશો ને તમને આઈડિયા આવશે, આખો અલગ અલગ ફીલ છે, અલગ અલગ જગ્યાએ, એટલે કે 5 ઝોનની અંદર આખું ડિવાઈડ કરેલું છે। પ્લસ તમે નજીકથી બતાવવાની અંદર કોપર ઇન્ફ્યુઝ કરેલું છે, જુઓ તમને દેખાશે આ કોપરના પાર્ટિકલ્સ એડ કરેલા છે। હવે આનો મિત્રો ફાયદો શું થશે? સામાન્ય રીતના આપણું શરીર જોઈએ તો 5 ભાગમાં એને આપણે વહેંચી શકીએ કે અલગ અલગ વજન હોય અલગ અલગ પાર્ટની અંદર, અને જે ભાગની અંદર જેટલો વજન છે ને એ ભાગને એટલા સપોર્ટની જરૂર પડે તો ગાદલામાં તમને કમ્ફર્ટ મળે। તો આ 5 ઝોનમાં એ રીતના ડિવાઈડ કરેલું છે કે આખા શરીરને પ્રોપર સપોર્ટ મળે, જે શરીરના ભાગમાં જેટલો વજન છે એ પ્રમાણે એને સપોર્ટ આપે, એટલે કે પર્સનલાઇઝ સપોર્ટ મળે। સપોર્ટ મળશે તો ગાદલાની અંદર તમને કમ્ફર્ટ મળવાનું જ છે। તો આ એ રીતના ડિઝાઇન કરેલું છે 5 ઝોનની અંદર। પ્લસ મિત્રો આ 5 ઝોનમાં ડિઝાઇન છે એટલે આમાં પ્રોફાઇલ તમને દેખાશે તો એર ગેપ્સ બનવાના છે। જો આ જે પ્રોફાઇલ છે અધવચ્ચે ખાલી જગ્યાઓ મળે જેને કારણે એર ગેપ્સ બને તો શરીરની ગરમી આની અંદર જાય પરંતુ ગરમીને વહેંચી નાખે, તો ગરમી રિલેટેડ ઇસ્યુઝ આ ગાદલાની અંદર ન આવે। પ્લસ કોપર ઇન્ફ્યુઝડ કરેલું છે। હવે કોપરનો ફાયદો એ થશે કે એન્ટી એલર્જીક છે, એન્ટી બેક્ટેરિયલ છે અને કુલિંગનેસ વાળું છે, હાઇપો એલર્જીક એને કહી શકાય। તો હેલ્થ અને હાઇજીન વાઇઝ સ્વાસ્થ્ય માટે ખરાબ નહીં રહે, સારું રહેવાનું છે સ્વાસ્થ્ય માટે, ગાદલું ફ્રેશ રહે એ ટાઈપનું ફોર્મ છે। આ ગાદલાના કમ્ફર્ટ લેયરમાં એટલે કે ગાદલાના ટોપ લેયરમાં આપેલું છે કે જ્યારે તમે ગાદલા ઉપર સુવો તો આ લેયરને જ તમારું બોડી ટચ થવાનું છે। આની નીચે મિત્રો સપોર્ટ માટે એટલે કે જ્યારે બેક પેઇન મેટ્રેસ અથવા સ્પાઇન કેર મેટ્રેસની વાત આવે ને ત્યારે એનો સપોર્ટ તો ફૂલ્લી હાર્ડ જોઈએ, કારણ કે શરીરના વજનવાળા ભાગ જ્યાં ખૂંચે છે તો એ સર્ટેન લેવલ સુધી ખૂંચવા જોઈએ, અમુક ડિગ્રી સુધી ખૂંચવા જોઈએ, પરંતુ પછી હાર્ડ સપોર્ટ મળવો જોઈએ। તો એના માટે મિત્રો આ ગાદલાની અંદર હાઈ ડેન્સિટી બોન્ડેડ ફોર્મ આપેલું છે। જુઓ આ પ્રકારનું હોય છે બોન્ડેડ ફોર્મ, હાર્ડનેસ વાળું ફોર્મ હોય છે, આની ઉપર શરીર ખૂંચે તો જો આનાથી વધારે ખૂંચવા જ ના દે। ઓલમોસ્ટ ઉપરનું જે ફોર્મ છે 2 ઇંચ જેવું છે તો આની અંદર તમારું શરીર છે 1.5 ઇંચથી વધારે ખૂંચવાનું જ નથી, ડાયરેક્ટ બોન્ડેડ ફોર્મનો સપોર્ટ મળી જવાનો છે। તો આનો ફાયદો એ થશે મિત્રો કે જો તમને લોઅર બેકનો પ્રોબ્લેમ હોય એટલે કે કમરના દુખાવા હોય તો આ ગાદલું તમારા માટે હાઈલી રેકમેન્ડેડ રહેવાનું છે। હવે આની ઉપર સુઈને પણ ચેક કરીએ આપણે કે કઈ ટાઈપનો ફીલ છે, કોને કોને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકશે। તો સૌથી પહેલા સુઈને જોઈએ કે ગાદલાનો ફીલ કેવો છે અને કયા કયા વ્યક્તિને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકશે। ગાદલા ઉપર મિત્રો બેસો ને એટલે તમને આનો જે ફીલ છે ને હાર્ડનેસ વાળો કડક ફીલ વાળું ગાદલું છે, બહુ વધારે શરીર આમાં ખૂંચવાનું નથી, એટલે ગાદલામાં બેસીને તમને લેપટોપમાં વર્ક કરવાની આદત હોય, મોબાઈલમાં વર્ક કરવાની આદત હોય, બુક રીડિંગ કરવાની આદત હોય તો આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેશે। ટૂંકમાં ગાદલામાં બેસવાનું વધારે થતું હોય ને તો પણ આ રેકમેન્ડેડ છે તમારા માટે, એટલે કે સ્પાઇન સીધી રહેશે। મિત્રો સપોર્ટિવ ગાદલું છે, બહુ વધારે આની અંદર શરીર ખૂંચવાનું નથી, ખાસ કરીને જે લોકોને લોઅર બેક પેઇનનો પ્રોબ્લેમ છે એના માટે આ ગાદલું હાઈલી રેકમેન્ડેડ રહેવાનું છે અને પાછું બજેટમાં છે। પરંતુ મિત્રો જો તમે આ રીતના સૂતા હોય સાઈડ સ્લીપર આ રીતના અને તમારો વજન માપનો હોય 60-70 કિલોની આસપાસ, તમને કમરના દુખાવા નથી, યંગ છો તમે, તો આ ગાદલું તમારા માટે ઓછું રેકમેન્ડ કરીશું। પરંતુ મિત્રો જો તમે મિક્સ સ્લીપર હોય પ્લસ આ રીતના ઊંધા સૂતા હોય ગાદલા ઉપર તો આ ગાદલું તમારા માટે હાઈલી રેકમેન્ડેડ છે। તમારો વજન વધારે હોય એટલે કે 80 kg અથવા એનાથી કાં તમારો વજન વધારે હોય, કાં તમને કમરના દુખાવા હોય, કાં તમારી ઉંમર વધારે હોય એટલે કે વૃદ્ધ વ્યક્તિનો રૂમ હોય, મોટી ઉંમરના વ્યક્તિ હોય
એના માટે આ ગાદલું હાઈલી રેકમેન્ડેડ રહેવાનું છે મિત્રો. અત્યારે તમને કમરના દુખાવા નથી, પરંતુ આ ટાઈપનું ગાદલું તમે જો યુઝ કરતા હોય તો ભવિષ્યની અંદર પણ કમરના દુખાવા થવાના ચાન્સીસ બહુ ઓછા રહે. એ ટાઈપનો ફીલ છે આ ગાદલાનો. હવે આની કિંમત જોઈ મિત્રો, 6x5 ફૂટની સાઇઝની અંદર 4.5 ઇંચનું ગાદલું જોઈને તો 15,700 રૂપિયાની આસપાસ આની એમઆરપી છે. જ્યારે ગાદલું લેવા જાય ત્યારે આમાં કાંઈ ને કાંઈ ડિસ્કાઉન્ટ પણ ચાલતું હોય છે. અને ગાદલું તમારે વધારે થિકનેસ જોતી હોય તો પણ મળતું હોય છે. મારા ખ્યાલથી 5.5 ઇંચની જાડાઈમાં પણ ગાદલું મળે છે. અને મિત્રો રિસ્પોન્સના સ્પાઇન ફ્રેશ ગાદલાની અંદર કંપની 6 વર્ષની વોરંટી આપે છે, એટલે કે 6 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ રહેવાનું છે.